હરે કૃષ્ણ મહારાજની જય. સંતો ને હરિભક્તો, જ્ઞાન સ્વામી, શિરદા સ્વામી ખૂબ તમને તડફોડ કરી દીધા છે, સમજ્યા? એટલે મારે તો કંઈ કહેવાનું છે નહીં, પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત એક જ. શિક્ષાપત્રીની ઘણી ઘણી વાતો કર્યું. શૈલેષા મહારાજ શિક્ષાપત્રીમાં અમારા શ્રી જે પુરુષ તથા ઈસ્ત્રીઓ તે આ પ્રમાણે વર્તે તે ધર્મ, અર્થ ને કામ ને મોક્ષ સારે સિદ્ધિને એટલે ધર્મ, અર્થ કામ ને મોક્ષ એ સાર સિદ્ધિને નિશ્ચય પામશે. એટલે આ મહારાજે અને મહારાજ કે આ પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. એટલે મહારાજનું તો એક જ સિદ્ધાંત કે જેમ બને એમ જીવનું કેમ મોક્ષ થાય. એટલે આ પૃથ્વીમાંથી વરસાદ વરસે, દાણા પાકે, એને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. એમ કુવા, તળાવ ને નદીઓ ખૂટી જાય પણ સમુદ્ર ન ખૂટે. એમ ભગવાન વર્તે કિલાણ એવું છે, સમજા? મોટાને સેવા હોય, એના ગુણ આવ્યા હોય, એને દેશકાળ ન લાગે. સૂર્ય આગળ અંધારું ભેરું થઈને જાય તો પણ અહીંયા રહેવા પામે ન પામે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો એક જ સિદ્ધાંત. અને વચનામૃતમાં વડતાલના સીધામાં લખ્યું છે, મહારાજે એમ કે આ પ્રમાણે ઉત્તર એટલે મુક્તાન સ્વામી અને ગોપાલ સ્વામી એમાં મહારાજે કીધું આત્મનિષ્ઠા અને આ ચાર કીધા. એમાં કે આ શ્રેષ્ઠ કોણ? તો કે આ હું કે આ મહારાજ છે, ધર્મ છે, એ તઈને ઓમાં આવી જાય. આત્મનિષ્ઠા એમાં આવી જાય, બીજું આ વૈરાગ આવી જાય, ઓયલું આવી જાય, એ ભક્તિ છે એમાં બધા આવી જાય. એમ રાવણની સભામાં અંગતે પગ રોક્યો તો કોઈથી એનો પગ ઉપડ્યો નહીં. એમ સ્વામિનારાયણ ભગવાને 4 પગ રોપ્યા. ધર્મ, વૈરાગ ને ભક્તિ. એટલે 4 પગ ભગવાને રોપ્યા. એટલે એ પ્રમાણે જો વર્તે તો મહારાજ કે અમારા, અને ન વર્તે તો આ સંપ્રદાય બહાર છે. એટલે કરીને એક જ કરવાનું છે. નિષ્કુળાન સ્વામી ભક્તિ ચિંતામણીમાં એક શબ્દ આવે, આ બ્રહ્મા એવી કઈ વસ્તુ છે કે લોભાવું પ્રભુ માય. આમાં કઈ વસ્તુ છે? કાર કોઈને મૂકતો નથી. કાર છે કોઈને મૂકતો જ નથી. એટલે એમાં આ બ્રહ્માંડમાં એવી કઈ વસ્તુ છે કે લોભાવું પ્રભુ માય છે. સમજા? એટલે કરીને કરવાનું એક જ છે. નાની મોટી ભગવાનની આજ્ઞા ફરે અને વર્તાનું મધનું 33ના વર્તમાં એમાં એક જ વાત લખી છે કે મહારાજ કે અહીંના હરિભક્તનું નિષ્કામી વર્તમાન જોઈને અમે અહીં ટીકા થઈ. સમજા? એનું નિષ્કામી વર્તમાન જોઈને અમે ટીકા થઈ ગયો. આમ મહારાજે સભામાં કહી દીધું કે પરમહંસો, હરિભક્તો ભાઈ ક્યાંય નિષ્કામમાં ફેર પડશે તો અમને એ વાત તમે ગમે એવી યુક્તિ કરશો પણ અમને જણાયા વિના નહીં રહે. સમજા? ત્યારે અમારું મુખ સામરું થઈ જાય છે. મહારાજે હું કીધું, અમારું મુખ સામરું થઈ જાય છે. આ બધોય સત્સંગ મૂકીને જાતા રહીએ જો. અને અમને આ નિષ્કુળાન સ્વામીની સેવા કરેલી ગમે છે લ્યો. સમજા? એટલે ખરું તો આપણે નિષ્કામી વર્તમાન મહારાજનું આ મણી સુધી હોવું જોઈએ. તો સ્વામિનારાયણ ભગવાન તો હમાલ છે આપણા
છેટા ગયા જ નથી. એટલે કરીને મહારાજને કરવાનું એ છે. મહારાજ કે ધર્મ અરસ ને કામ ને મોક્ષ એ 4 પુરુષાર્થ સિદ્ધિને 5મો કોઈ ઉત્તર છે? મહારાજ કે ધર્મ અરસ ને કામ ને મોક્ષ એ 4 ને શોભાડે એવું કોણ કહે? પછી કોઈથી ઉત્તર ન થયો. મહારાજે છેલ્લાનામાં લખ્યું છે 24ના વચનામાં, મહારાજ કે લાજ છે એ 5ને શોભાડે. લાજ હોય એને એમ હોય હું અવરું કામ કરીશ તો મોઢું હું દેખાડીશ આ નાતીલાને, મારા ઈષ્ટદેવને, મારા ગુરુને, એને લાજ. તો મહારાજે જો એમાં લાજનું લખ્યું છે વચનામૃતમાં છેલ્લાનામાં. એટલે આપણે તો કહેવાનું એક જ કે તાન કે જેમ બને એમ ભગવાનથી ટુકડું થવું. આ જગત જેથી તેથી આપણે છોડવું તો પડશે ને. એટલે નક્કી કરી રાખવું. 5 વાતનું અનુસંધાન મહારાજે છેલ્લાનામાં 30નામાં લખ્યું છે કે આ 5 વાતનું અમને નિત્ય અનુસંધાન યાદ કરે છે. આ ઘડીને આ પળમાં મરી જવું છે એનો વિલંબ નથી જણાતો. આટલું કામ કર્યું ને આટલું બાકી રહી ગયું એમ મહારાજ કે અમે બધાના અંતરસમું જોયા કરી છે. તો મારે જગતની વાસના હશે તો પાછો વળી જલમ ધરવો પડશે. એટલે મહારાજ કે અમે બધાને જોયું પણ અમારા જેવું તો કોઈ નથી લ્યો. એટલે આ ભગવાન સ્વામિનારાયણે તો કાંઈ બાકી રાખ્યું નથી. આપણે માટે બધું ત્યાર, મોટા સાધુએ ત્યાર કરીને ગયા છે. સમજા? એટલે સૂર્ય આગળ અંધારું થઈ ભેરું થઈને જાય તો ત્યાં રહેવા ન પામે. એમ ભગવાનમાં જોડાવાની વાત છે. સમજા? નિષ્કુળાનંદ સ્વામી કે આવો સમૂહ આવતો નથી. 84 દેહને ચિંતવી, 84 દેહ વિચાર તો કરો કેદી એનો હારો આવે ફરી ફરી. સમજા? 84 દેહને ચિંતવી તે તન કહ્યું પશુ પાડમાં, વાત શું સમજો નવી કે. પશુના પાડની પશુની ગોળે વેચતો હતો કે એમાં વાત તું શું સમજો નવી કે લ્યો. એટલે અભાવ કરી અસત્ય સુખને સત્ય સુખ સમજો ગ્રહી. અમૂલ આવા અવસરને ખોઈને ખાઈતા કોઈ નથી કે લ્યો. આ છેલ્લી છે આ નિષ્કુળાનંદ સ્વામીએ આ કીધું કોઈ ખાઈતા નથી કે. એટલે આપણે તો કરીને એવું છે કે સ્વામી વાત કરતા કે ડેટકીને નીકળવું અને વરસાદને વરહવું. એટલે ઓલી ડેટકી વરગી બોલવા બેઠી તકે તક એમ આ તકે તક થઈ ગઈ છે. આજે ફેરે અમે કે શિશોડાનો ઓલો શેરડીનો હાંઠો હોય તો થળિયું કઠણ હોય, પૂંછડિયું મોરો હોય, વૈકલો ભાગ અટાણે આ બરોબર તકે તક છે. ભગવાન ભાઈ આગળ તો ભગવાન રચતા તો તમને નાતેલા નાચવાળા મૂકતા. અને હવે તો કોઈ હમણાં ભગવાન ભજે ને હારું તો હવે એ સારું, બહુ સારું કુટુંબ છે, બહુ સારું કુટુંબ છે. સમજા? તો એના વખાણ થાય, ઓલાના વખાણ ન થાય. માટે કરે ખૂબ સાધુએ તમને ખૂબ તડબોળ કરી દીધા અને બધાએ સાંભળ્યું છે પણ એનું અનુસંધાન રાખવું પડે. સમજા? મોટાને સેવા હોય, ગુણ આવ્યા હોય એને દેશકાળ ન લાગે, એને ન લાગે. એમ સૂર્ય આગળ અંધારું તો વેરું થઈ જાય પણ અહીંયા રહેવા ન પામે. એમ ભગવાનમાં જોડાય એને દેશકાળ લાગે નહીં અને ગમે હોય તો યો જાય. પછી ઠીક. સહજાન સ્વામી મહારાજની જય. એ મહારાજ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા વિદ્યાર્થીને પણ જય. બોલો જય મહારાજ. વાત એ તો બોલ્યા નહીં છોકરાઓ. શેરદાસ સ્વામી ખૂબ બોલ્યા, બધા તમારા લાભનું બોલ્યા છે. અમારા કાંઈ તમારું જોતું નથી. સમજ્યા? તમે ખૂબ કમાઓ
પણ ધર્મને રાખજો તો આગળ જાઓ, નકર તો બાપા સમજા. એટલે શાસ્ત્રીએ તો કઈ બાકી રાખી જ નથી, એને તો જેટલું એટલું તમને ખૂબ પાઈ દીધું. અને દેવસ્વામીએ એવા દ્રષ્ટાંત દીધા, નારિયેળ કઠણ હોય પણ માલુકે જાય એમ માલુક ગોટો નીકળે, એમાંથી પાણી નીકળે, એમાંથી હાંકન ટોપરું ખાવ તો કેવો એનો માલુક આનંદ આવે. એમ મહારાજે એક થોડીક વાત કરી. મહારાજ કે અમારા આશ્રય જે પુરુષ તથા સ્ત્રીઓ આ શિક્ષાપત્રી પ્રમાણે ભરશે તે ધર્મ, અર્થ ને મોક્ષ એ સારે પુરુષાર્થ ને નિશ્ચય પામશે. સારે હો સારે. એટલે મહારાજ કે આ પ્રમાણે નહીં વર્તે એ તો અમારા સત્સંગ બહાર છે લ્યો. એટલે આપણે આપણા નિયમ પાડી તો ભગવાન તો રાજી થાય, સંતો તો રાજી થાય, પણ હરિભક્તો રાજી થાય. જ્યાં જાઓ ત્યાં તમારું સન્માન થાય, અને ન પાડો તો પછી ઓમ સન્માન થાય. થાય ખરું. એટલે મહારાજ ઘડીએ વારે વસનામાં જોઈને તો આજ તો મુક્તાન સ્વામીને પ્રશ્ન ઉત્તર કરવાનો વારો આવ્યો લ્યો. સમજ્યા? એટલે મુક્તાન સ્વામી ધીરે કરીને કે મહારાજ આ જીવને ભગવાનની પ્રાપ્તિ થાવીને ઈથી બીજો કોઈ મોટો લાભ નથી જુઓ, અને ઈથી કોઈ બીજો મોટો આનંદ નથી. તો તમે વિચાર તો કરો. પણ તમને ઓલી એક પતંગ જેવું હોય ને એમાંય તમે દોડો. સમજ્યા? એમાં શું છે લ્યો કયો છે. કોઈક વાત કરતું હતું કે હટારવામાં એક જણ તે ઓલો આમ દોરો ચાલવા ગયો, તેમાં જે આવી બસ ત્યાંથી માથું કાપતું, માથું લેતી ગઈ લ્યો. બોલો જોજો જા. એટલે આપણે તો ભગવાનને જ બાંધી પડવું કે હજી અંધારી કોરડીમાં જવું છે. ગંધારી કોરડીમાં વિચાર કરી લ્યો ક્યાં જવું છે. જીવ પ્રાણી માત્ર સ્વામી કહેતા કે આત્મા રૂપી વાઘો કેવો મેલો છે. શાસ્ત્રી મહારાજ બહુ દ્રષ્ટાંત દેતા. એવો મેલો છે ઘાસીના લુગડા જેવો. ઘાસીનું લુગડું કેવું હોય, એને કઈ કેવું પડે તો ભાઈ તારા લુગડો તો જો ડાઘ પીડો, પણ એનું લુગડું નિશ્ચિત તેલ હારે આમ પલળેલું હોય ને. સમજ્યા? એટલે એવો તમારા વાઘા છે ને, એને આપણા વાતો કરી કરીને કે જો આ સાફ થાય તો. પણ તમારે જો એવું ને એવું રહેવું હોય તો સારું. શાસ્ત્રીજી, દેવસ્વામી, નાના દેવસ્વામી, શિરદાસ સ્વામી એક જ તાન ટાંકણે જેમ આ ઘાટ ગળાય તો કે બીજું કાંઈ ઘાટ ગળવા છે. અને ઘાટ ગળી અને પછી એમાં દેવને આહુતિ દે અને એ નાના પ્રકારના યજ્ઞ થાય. તો અહીં કેટલા તો યજ્ઞ થઈ ગયા. મુવા વિચાર તો કરો તમે. આમાં આરોટો તમારું કામ થઈ જાય એમ છે. આ જમી એવી પવિત્ર થઈ ગઈ, પણ તમને એની ખબર ન હોય. એટલે જેમ ઈંડ ઉષા સડે ઈસે અડવા આકાશ, પંખી અહીંથી ઉડીને ઠેઠ એમ કે હું હમણાં આકાશ ને અડી જાઉં કે, પણ એનો પારી લઈ શકે. ઈંડ ઉષા સડે અડે ઈસવા, અડે આકાશ ને ઈસા. પર કેમ પંખી પોગે કે એનો વક્ષ પર વાત છે. નિષ્કુળાન સામે લખી નાખ્યું. ઉડી ઉડીને ક્યાં બે ઝાડવામાં છે બે. એટલે એમ આ માયાના જીવ છે પાપડા. એટલે પાછા ઓલા ઉડી ઉડીને ક્યાં જાય પછી ઝાડવામાં છે જઈ જાય પછી એમાં આરામ લે ને. એટલે આવો જોગ આવ્યો છે, એને વર્થાકાર જવા ન દેવો. બહાર જશો તો અહીં તમને સાંભળશે અને બધાને એમ થાય છે કે મારું ગુરુકુળ. અને બીજા પાસે સંકલ્પ એમ તમને હક નહીં લેવા દે. આ મન એવું લૂછું છે, બીજા એવા કેટલાય ભેરા ત્યાં સમજો. એટલે
મહારાજે 18ના વર્ષમાં લખ્યું કે પરમહંસો સત્સંગીને તેડાવ્યા અને ઘણી વાર સુધી તો મહારાજ વિચારી રહ્યા. ઘણી વાર સુધી મહારાજે વિચાર કર્યો કે વાત કહું કે ન કહું, મારાઓને અવરું પડશે કે અવરું પડશે. ઘણી વાર વિચાર કર્યો. પછી મહારાજ કે મારા મનમાં તો એમ થાય છે કે વાત ન કહું, પણ તમે અમારા છો. જો એમ કીધું મહારાજે, તમે અમારા છો એટલે આ વાત કહી છે. આ પ્રમાણે વચ્ચે મહારાજ શ્રીમદ ભાગવત, પુરાણ, ઇતિહાસ એને ભણવે કરીને, એના અર્થને જાણવે કરીને, એના શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. લ્યો, એટલે મહારાજ કે આ વચન અમારું છે, ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો તમે અમારી ઘણી સેવા કરી, અમે તમને આશીર્વાદ દઈશું, તમે ઉપર ઘણા પ્રસન્ન થાયશું અને આપણે સર્વે ભેરા રહીશું. તો એમ કીધું મહારાજ. ધામમાં ભેરું રહેવું છે કે કેમ કરવું છે? બોલો, ભેરું રહેવું છે. હા, હરિભાઈ સાચું કહે છે. એ પણ આ પ્રમાણે રહીશું તો નકર નહીં. હા, એટલે મહારાજ કે આ પ્રમાણે રહીશો તો આપણે ભેરા રહીશું, આ પ્રમાણે નહીં રહ્યો તો તમારે ને અમારે ઘણું સેટું થઈ જાય. ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થાય છે. જુઓ, એટલે હેરાન ન થવું હોય તો મહારાજની શિક્ષાપત્રી તો નાનકડી છે, 5 શ્લોક વાંચી લઈએ એટલે આપણને એમાંથી જાણી. પણ શિક્ષાપત્રી ભૂલી જવાય તો પછી એક નાની પાટી ગરાય છે, 2 પાટીઓ મોટી નાની. તે ગરાય છે ગઢ આડો, તે ગઢ તે દે તો ગઢ એવા ઠેડા કોડીને વાડ કરી દે. પછી એક હરિભગતી ગામમાં રહેતો હોય બાપા, કોકનું ઢોર પડ્યું, સીંડું પાડ્યું. ભાઈ રાખીએ આપણે ઢોર પીડો આપણા વાળામાં સીંડું પડી ગયો અને બુરી દેદો નખાવ તો મોટું થઈ જાય. ઓલો અકલનો ઈણો વહેલો ઉઠે ને ઓલા દરબારના ગઢમાં હણફા ભરાયો. ત્યાં એનો પોલીસ દેખી ગયો ને ફોટો લઈને દોડ્યો, ઉઘડે જઈ કે. અને એમ મારો ઓલો દરબાર ત્યાં બરોબર એના નસીબે બહાર જાય, દિશાએ હાથમાં હોટે ને આમ જાતા છે. એ દેખી ગયા, એ ઘા કરતો નહીં કે, કા કરતો નહીં કે. એટલે ઉભો થઈ રહ્યો એલો. એવું નામ છે કંઈક પાંસા પટેલ કેવો કંઈક. પાંસા પટેલ આ શું કર્યું? બીજું શું કે કર્યું કે અમારા ઢોર પીડ્યું, મારા વાડામાં સીંડું પડી ગયું. એટલે બાપુ મારા તું સ્વામિનારાયણ ધર્મ પારસ કે? હા. સ્વામિનારાયણ ધર્મ પારસ કે? હા. તે તારા સ્વામિનારાયણ ક્યાંય ના પાડી છે? ધર્મ કરવાને અર્થે અમારા સત્સંગીને ચોરીનું કર્મ ન કરવું. ધણિયા તું જે કાષ્ટ, પુષ્પ આદિ વસ્તુ એના ધણીને પૂછ્યા વિના ન લેવું. એલા શિક્ષાપત્રી વાંચ. હા આવે છે. હા બાપુ આવે છે. તે પેલા શું કર્યું? મહારાજ હું નવો નીકળો હોત ને તારા તો આ તારો વાહ બાવરો કરત ને અહીંયા ગેટે બેહારી દેત તો આખો ગામને સ્વામિનારાયણ તું ધજાઈએ ચડાવત કે આ સ્વામિનારાયણ સત્સંગી બાપુના ગઢમાંથી ગરાયો લઈ જો. એટલે જા લઈ જા કે ના બાપુ હવે હું નંદીએથી કાપી આવ્યા જૈડ ખોડી દે. તો પેલા ખોડી દીધું તો શું વાંધો આવત? સમજ્યા? એટલે આપણી શિક્ષાપત્રી છે ને એ કોઈનું દાંત નહીં પૈસા વિના ન લેવો. હરિભાઈ કેક નહીં ફૂલી ન લેવાયો એના ધણીને પૈસા વિના, તો એ ના પાડે. એટલે તમે બહુ બધા ડાયા થઈને રહ્યા છો અને ડાયા છો, પણ બહાર જઈને પછી ડાયો રહેવું તો તઈ વખાણ થાય ને કદાચ ઓલી ડોશીના જેવા સ્વભાવ ઓલો ક્યાંય ન લઈ જાય. જાનમાં ધરે ગઈને પાટીઓ ઉપાડી આવી સાસ નો. અરે સાસ ઝલકાય કે મારા લખણ ઝલકાય છે. એમ આપણે લખણ ઝલકાય ને ગુરુકુળનો વિદ્યાર્થી તો એમ થાય કે અરે આ ગુરુકુળનો વિદ્યા. અને તમે પરવર શિક્ષાપતિ પ્રમાણે રહ્યો તો ઓલા હરિભગની ગદગદ સાથી ફૂલ અને તમને ઘેરે તેડી દે. હાલ ઘેરે જમવા, અમારે ઘેરે હાલ ઠાકોર જમાડવા, લે ઠાકોર જમાડવા.
બસ કેટલો લાભ થાય. એટલે હવે તમે ડાયા રહ્યા છો, ડાયા ડમલારા રહીને બહાર જાય ત્યાં રહેજો અને શિક્ષાપતિ પ્રમાણે ભરજો અને ભલા થઈને પૂજા મૂકશો માં જા પૂજા કરજો તો ભગવાન રાજી થાય. જા કહેવાનું બધા ખૂબ કહી લીધું. મારે તો ઠીક હવે જરા કીધું કહું હવે ઠીક. સજન નારાયણ. રાજકોટ મુકામે 28મા બ્રહ્મસત્ર પ્રસંગે તારીખ 17/8/1990 રોજ પરમ પૂજ્ય જોગી સ્વામીએ કરેલું પ્રવચન. ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. હે મહારાજ દયાળુ સ્વામિનારાયણ ભગવાન. સ્વામીની વાતોમાં, ગુણાસાની વાતોમાં પ્રથમથી લખેલું એમાં હવે પ્રથમ તો સર્વ સંકલ્પને પૈડા મેલીને ભગવાનમાં અખંડ વર્તી રાખવાની વાત કરી. એટલે આમાં તમે બધાએ સ્વામી ગુણાસાની વાતોમાં આવે છે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. બધા જવાન્યા ધંધા છોડીને તમે બધા આ કથા વાર્તામાં પોગી ગયા અને માધુપદ્યા સ્વામી અને દેવ સ્વામી, પુરાણી સ્વામી, શિરદા સ્વામી બધાએ ખૂબ તમે ભગવાનમાં તડબોળ કરી દીધા. સમજ્યા? એટલે મહારાજે વિષ્ણામાં લખ્યું કે પરમાર્થ તથા સત્સંગીની સભા બેઠી. મહારાજ કે પ્રશ્ન પૂછો કે પછી હરિભગત ઉત્તર કરવા માંડ્યા પણ ઉત્તર થયો નહીં. પછી મહારાજ કે લ્યો એનો ઉત્તર અમે કરીએ કે. પછી સર્વે રાજી થઈને હાથ જોડીને કહ્યું હે મહારાજ અથાર્થ ઉત્તર તો તમથી થાય છે કે. પછી મહારાજ કે પછી મહારાજ બોલ્યા આ દિવસે તે પછી મહારાજે પ્રશ્ન ઉત્તર કર્યો કે આ દિવસે વરદપણાને જુએ છે, બાળપણાને જુએ છે, જુવાનપણાને જુએ છે, બધું જુએ છે, પણ જોનારો પોતાને જોતો નથી કે હું ક્યાંથી આવ્યો, મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, ઈ કોઈ નક્કી. શાસ્ત્રી મહારાજે ઘણા જણ કહેતા કે કોઈ નક્કી કર્યું છે કે આ લોકમાં શું કરવા આવ્યા છે, શું કરી છે, ક્યાં જવું છે, એનો અનુસંધાન તો રાખવું પડે ને. એટલે મહારાજ કે જોનારો પોતાને જોતો નથી કે. અજ્ઞાનીમાં અજ્ઞાની કીધો, ઘેલામાં ઘેલો કીધો, મૂર્ખમાં મૂર્ખ કીધો, નીચમાં નીચ કીધો મહારાજે. લ્યો પછી સુખમુનિ બહુ દયાળુ કે મહારાજ પોતાનું સ્વરૂપ જોવું પોતાના હાથમાં છે, અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અજ્ઞાની રહે કે. મહારાજ કે જેને સત્સંગ થાય છે એને તો પોતાનું સ્વરૂપ પોતાના હાથમાં છે. કે દાડે એને દાખલો કર્યો ન દેઠું. મહારાજ કે જે માયાને આધીન થકો સપનામાં સુસુધી અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતાના સ્વરૂપને જોવાને કોઈ દિવસ અંતરદ્રષ્ટિ કરતો જ નથી એમ મહારાજ કહે છે. પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો જ નથી કે. એટલે પ્રત્યક્ષ ભગવાન
પોતે આ જીવને માટે બધું આમ ત્યાર આમ સેડક જેવું આમ કરીને ગયા. બધું આમ આપણે આવા પુસ્તક બધા ત્યાર એમનો ગામડાના નાના હરિભક્તો ભણેલા ન હોય એવા વાંચી શકે. એટલે મહારાજ કે જોનારો પોતે જોતો નથી. એટલે અંતરદ્રષ્ટિ કરીને પોતાના સ્વરૂપને જો જુએ તો પ્રત્યક્ષ ભગવાન એવા જે પુરુષોત્તમ નારાયણ તેમાં અખંડ વર્તી રહે. એટલે મહારાજ કે દાડે એને દાખલો કર્યો નો દીઠો લ્યો બોલો. એટલે આ બધા એ સારું થઈને કરીને કરવાનું તો એ જ છે, ભગવાનની મૂર્તિમાં જોડાવાનું. ગમે એટલી વાતો કરી પણ જ્યાં લગી ભાવ ન ફરે ત્યાં લગી બધું આ કરી છીએ, પણ જ્યાં લગી ભાવ એનો ફરે નહીં ત્યાં લગી આ મહારાજે કીધું એ અજ્ઞાની કીધો લ્યો એને. બધું જોયે, બાળપણું જોઈએ, જુવાનપણું જોયું, વર્ધપણાનું વર્ધે જોયું, બધું જોવે છે. નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, પણ જે લેવાનું છે એ લેતો નથી. એટલે ભગવાનમાં અખંડ વર્તી રહે, હાલતા ચાલતા ભગવાનમાં વર્તી રહે. આ એનું કરીને કરવાનું એ છે. પ્રેમાનંદ સ્વામી એનું અવતનામ છે 48મું મજનું. બંધુ સહજાનંદ હરીશ. હવે એ બંધુનું વચનામત છે. મહારાજ કે અખંડ ભગવાનના સ્વરૂપમાં આવી મહારાજ કે એવા સાધને ઉઠીને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીએ લ્યો. અને આવી રીતે એના મા બાપ મહારાજ કે કરતા જ થઈ ગયા. આવા ભગવાનમાં અખંડ વર્તી આવા બંધ. એટલે આ કથાનો વાર્તા ખૂબ કરી. હવે એમનું પાછું એમનો રાખ જો પાછા ઓલા વગારે એમ ઢોરેનું વગારે ને એમ પાછું આપણે જઈ ગામડે જાઓ બધે, પણ આપણે એ બધું એનું સમૃદ્ધિ રાખવી, મૂકી ન દેવું. અહીં શું કરવાને આવ્યા છીએ આપણે? સાંઈ મહારાજની હે. મેરું ગુરુ બે ગયો. ગુણાત સ્વામીની વાતોમાં એક જ શબ્દ હાવ હેલો કીધો છે. સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, પણ કરોડ કામ બગાડી મોક્ષ સુધારી લેવો, પણ કરોડ કામ સુધારીને મોક્ષ લેવો એ તો ગોપાલ સ્વામીની વાતોમાં એક શબ્દ આવે છે કે વિષયનો પ્રસંગ રાખે, વિષયનો પ્રસંગ રાખે અને કલ્યાણની ઈચ્છા રાખે. પછી એને કેવો કીધો? સ્વામી કે તો માં મૂર્ખ કીધું લ્યો. એટલે કરીને કરવાનું એક જ છે. શ્રીજી મહારાજ પંચાળે બિરાજતા હતા અને ગોપાલ સ્વામી, ગુણાતાન સ્વામી, નિત્યાન સ્વામી, મુક્તાન સ્વામી બધા મોટા મોટા સંતો અને ઝીણાભાઈનો આગ્રહથી બધા અહીંયા હતા. બપોરે બધાએ ઠાકોરજીને ભજન તૈયાર થઈ ગયા એટલે બધા અહીંયા બધા મહારાજજીમાં બધા સંતોજીમાં. અને મહારાજને એમ થયું કે હવે હું જરાક અહીં પુત્રે જ છે ત્યાં થતો જાઉં, એક ભગત છે ને એને જરાક મળી આવું કે. મહારાજ કે ભગુજી માણકી લાવો જરાક, મારે પુત્રે જ જવું છે. અરે મહારાજ આ ખરે બપોરે અટાણે આમ મહારાજ જુઓ તો ખરા તડકો કેવો છે, જરાક ટાઢો પર થાય ને જાવ તો. ના ના મહારાજ અહીં નજીક જ છે. મહારાજ કે હું હમણાં આવતો રહી, લાવો લાવો. મહારાજ ગયા ઉતરે જ. પણ કુંભાર હરિભગત ઉનાળાનો સમય
ગામડામાં હું આગળ તો ગારાના નરિયા ઈંટું બધું ગારેથી થાય. એ તો હવે આ બધો સિમેન્ટ સોના એ જોવો તો તે જે બંગલા નહોતા બાપા, એ ઝૂંપડામાં રહીને ભજન કરતા. હવે અહીંયા મહારાજ ગયા. હવે એ કુંભાર હરિભદ્ર 12 ગામ અહીંયા ઝાપામાં એક ઝૂંપડું ખરેલું, અને એ ગારાના ગારિયા પીળા હોય. હવે અહીંયા ધૂળના ઢગલા પીળા હોય. મહારાજની માણકી ઊભી રહી. ત્યાં તો ઓલો કુંભાર આમ દેખી, આમ એનો તો હરખ હરખ નો આનંદ એકદમ દોડ્યો. અને મહારાજ અરે દયાળુ, મારે તમને ક્યાં આમાં આસન કરી દેવું, જ્યાં જોઈએ ગારો દોડ ને આ ઢેફા પીડા ને આવું બધું છે. હવે અહીંયા તમે આવ્યા, મારે અમે તમારો શું સન્માન કરવું? મારે કે વાંધો નહીં હો, અમારે તો એ બધું થઈ રહે સન્માન, તો તારે યાદીગીરીમાં. મહારાજ હેઠા ઉઠા માણકીને મૂકી દીધી લગામ. માણકી તો કઈ મહારાજને મૂકીને આગળ જાય એમ નહીં. પછી ઓલું મહારાજ કે તારે આ ગુણિયો છે ને એ અમને પાથરી દે, એમ આમ બેસી અમે. પછી મહારાજ એમ પાથરી દીધું, બેઠા ધૂળ માથે. મહારાજ તમને રાજી કરું, શું આપીને રાજી કરું કે? મહારાજ હવે આ જુઓ ને તમે અહીં ધૂળના ડપ્પા પીડ્યા, આ બધું આવું છે. અમારા પગ ગારા, હાથે ગારા. મહારાજ પૂરું, મારે કાંઈ વાંધી નહીં, તારે કાંઈ વાંધો નહીં, તારે કાંઈ નથી જોતું. એક તારામાં આગળ વાલામાં ભલી વસ્તુ હોય ને એ અમને આપ. તારા આગળ વાલામાં વાલી વસ્તુ હોય અમને આપ. બોલો બાપડો મૂંઝાઈ ગયો. હવે આમાં અહીં શું મારા આગળ વાલામાં વાલી વસ્તુ? ગાળો સિવાય તો કઈ છે નહીં, ધૂળ સિવાય શું આપવું મને? સી વડે તમને રાજી કરું? મારે કે એમાં તું મૂંઝા નહીં, વિચાર કઈ તને વાલું હોય ને એ આપ. વાલામાં વસ્તુ મારે તો વાલામાં વાલા તો દીકરા છે. દીકરા છે કે હા, તો અમને આપ તું. એટલે તને વાલા હોય તો આપ. મારા ને વસન માગ્યું. કુંભાને દીકરા છો, પણ એમાં બધા કયું કરે એવા તો ન જ હોય ને. બેને કે તું આ કાંઠે જા, તો કઈ મારા ઓલે કાંઠે જાવ ના. બે છોકરા કયું કરે એવા દઈને કીધું, અરે મારા જો ગાયો છે ખરેખરો. અને આ જંપુરીના માર મટી જાય, સોરા છે, ગ્રહવાસ, આ બધા દુઃખ મટી જાય. હો સમજી જાજે, આ ગધેડીનું ખોલકું થવું નહીં, ઘોડીનો વસેરો થવો નહીં, ઘોડા ગળીએ ધૂતવું નહીં. વિચાર કરે, વિચાર કર્યો, હાંઢિયો થવું નહીં. છોકરા મારા વિચાર એવો કર્યો. બે છોકરા કયું કરે ને પાણે બોલાયા કે બાપા તમારી ઈચ્છા હોય એમ મારે કરવું. બરોબર કે બરોબર? નક્કી કર્યું? નક્કી. પછી બેયને સાંજા કરી અને મહારાજને બેયને મહારાજ બેઠા હતા. મહારાજ દંડવત કરો, પૈગે લાગો. મહારાજ દંડવત કર્યા, પૈગે લાગ્યા. લ્યો મહારાજ, આ વાલામાં વાલી વસ્તુ તમને અર્પણ કરી. મહારાજ કે વાહ, કોઈ ન કરે એવું ત્યાં કામ કર્યું કે વાહ. મહારાજ કે જા, અમે તારા માટે ખૂબ રાજી છે અને હવે અમે જઈશું. મહારાજ આ તડકો બહુ છે, હવે તમે આવ્યા, તડકાના આમાં ક્યાંય બેહાય એવું નથી. મહારાજ કે હવે અમે જાય, હાલો લ્યો જાય. આ છોકરા બે ત્યાં થઈ ગયા. મારાનું વેરા ગયા પંચાળે. પંચાળે ગયા. મહારાજે બીજે દી બેયને સાધુની દીક્ષા આપી. એકનું નામ પ્રેમાનંદ હતો, પ્રેમો હતો. એનું નામ પ્રશાંત સ્વામી નામ પાડ્યું. અને એકનું નામ દાઉદિયો હતો. એવું
એને દહરાનંદ સ્વામી નામ પાડ્યું. અને પ્રથમનું 58 વચનામંચ 58નું આ એમાં એના બેયના નામ આવે છે, પ્રશ્ન આવે છે બેયના. નિરાયતે વાંચી લેજો. સમજ્યા? એટલે કરવા જેવું તો આ દેહ કરીને બધા જમપુરીના દુઃખ જોઈ લેવા, ગર્ભવાસના જોઈ લેવા. આ એ દુઃખ વિચાર કરીને તઈ એમ થાય હવે આ લોકના સુખ તો બધા એવા છે. સ્વામી કે મહાના લાડવામાં કાંઈ એરસીની સુગંધ આવે? એમાં સુગંધ જ ન આવે એરસીની. સમજા? એટલે આ સુખ બધા એવા છે. ઠોંટે મારીને મોઢા રાતા રાખવા, બાકી ભગવાનના શરણમાં સુખ બધા અહીંયા છે. એટલે મહારાજે લોહિયાના બીજા વચનામાં એટલે મહારાજ કે જેમ નંદી તર્યું હોય તેને તરતા આવે એ તરી જાય, ન તરતા ઉભો રહીએ. તેમ જેમ સુંદર તરવો હોય ત્યાં તો બેયને વાનું કામ પડે. એમ ટાળ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ આ બધું નંદીયું છે. સમજ્યા? આટલા બધા વિદ્યાર્થી છે. હવે એમાં કોઈ દેવસ્વામીને કંઈ કેવું પડતું તો હોય ને, કનું ભગતને કેવું પડે. એટલે એમાં જો આ બધું એમ સહન કરે તો જાણે તરી જાય નદી. સમજ્યા? એટલે મહારાજ કે આ બધું પણ મહારાજ કે આ બધું જે પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ એનું બધું સહન કરે, પણ મરતું સમય આવે ત્યારે તો બેયને ભગવાનની ઉપાસના રૂપી વાણનું કામ પડે. લ્યો, એટલે કરીને કરવાનું એક જ, ભગવાનની ઉપાસનામાં ફેર ન પાડો. સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ પછી ગમે એવો હોય, હાથમાં હે ડુંગર ગિરનાર જેવા નામ ઉડાડતો આવતો હોય, પણ તો એમાં મન ન લલશે હો કે આ મારું સારું કરી દે, કે આ મારું સારું કરી દે. એને એમાં એક જ બસ સ્વામિનારાયણ ભગવાન છે ને એ આપણું સારું કરે. જેમ સપૈયામાં ધર્મદેવને ઘેરે પ્રગટ થયા ઘનશ્યામ મહારાજ, એ આપણું કિલાણ કરે. એટલે કરીને કરવાનું તો મહારાજ કે આ જ છે. ભગવાનના ભગતને વળી મુક્તાન સ્વામી કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જતા એને સિદ્ધિઓ આડ્યો આવે. તો કેને સિદ્ધિઓ આડ્યો આવે? કેને આવે? નક્કી કર્યું કે જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય એને સિદ્ધિઓ આવે. એમાં રસ્તે હાલી નીકળ્યા એમ એને સિદ્ધિઓ ન આવે. પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય એને સિદ્ધિ આદિ આવે. શું કરવાનું? ભગવાને પોતાના ભક્તની પરીક્ષા લે છે. આને મારામાં એ છે કે આમાં એ છે? જો એમાં દ્રષ્ટિ નાખે તો પછી આપણે ઓલા તુલસીભાઈ નું આવે છે ભક્ત ચિંતામણી, એમાં સમજા તુલસીભાઈ ને ભાઈ બંધ બધા ગામમાં હેડમાસ્ટર હોય ને, કોઈ સિનાસી હોય ને, કોઈ ઓઈલા હોય ને, બધા પછી સાંજે જાય ફરવા. અમારા પાયડી જેવું છે ઓલું ફૂલ પછી એની ફૂટપાલીમાં છે બેહે, અલગ મલકની વાતો કરે, પછી સાંજે ઘેરે આવતા છે. એમ કરતા કરતા બધા ખપી ગયા. તુલસીભાઈ વાહેર્યા. પછી તુલસીભાઈ વાહેર્યા એને મંદવાડ આવ્યો. પોતે ભગત બહુ હારા, ભક્ત ચિંતામણી આવે છે નામ, તે બધા જોવા આવે. ભગત બહુ હારા, માણસો જોવા બહુ આવે. એના હગાન હાય ના
પછી એનો સમય આવ્યો એટલે મહારાજ રેમાં લઈને તેડો આવ્યા. સંતો મહારાજ તુલસીબાઈ કે મહારાજ મને તેડવા આવ્યા. હરિમાન સાધુ બધા આવ્યા, મોટા મોટા ગુણા સ્વામી, ગોપાલ સ્વામી, નિત્યાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી, બધા સંતો કે હવે હું જાઉં છું ભગવાનના ધામમાં. જય સ્વામિનારાયણ બધાને સારો. બધાને એમ થયું હા તુલસીબાઈ ને જુઓ તો મહારાજ રેમાં લઈને તેડવા આવ્યા. હા હંધાઈને આવા હરકનો ઉભારો આવી ગયો. બેસી ગયા રહેમાનમાં. પણ મહારાજે રહેમાન નાખ્યું બરોબર ઓલા પોલ ઉપર. ઓલા બધા અલગ મલક ની વાતો કરતા હતા ને એ બધા મરીને ભૂત થયા. એ ભૂત થયાથી મારા રાડો રાડ મીંડા કરવા. હે તુલસીભાઈ બસ ઘડીકમાં ભૂલી ગયા આંખની ઓળખાણ. આમ મારા તો જેમ આવે મીંડા બોલો બધા રાડો રાડ કરે દેખાડો. મારા જરાક આમ જોઈ ગયા.